ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमय आदर्श रहो ओ शिव पद तक तुझ संग माता। आ अष्टबाहु नामनु अध्यात्मशास्त्र है। एमां चौथुं पाहुड़ बौद्ध पाहुड़ चाले छे। आचार्य भगवान मोक्ष मार्ग अने मोक्षनी प्राप्ति में बाह्य निमित्तो कोण होय छे अथवा मोक्ष मार्ग अने मोक्षनी प्राप्ति में कया बाह्य निमित्तों ने निमित्त बनावा जोईए एनो उपदेश एनो बोध आपे छे। एमां आचार्य भगवान 11 प्रकारना निमित्तों ने दर्शावे छे। एमां 10मुं निमित्त अरिहंतनुं स्वरूप, जेने तू निमित्त के ए निमित्तनुं स्वरूप साचुं स्वरूप शुं छे? तू जेने निमित्त के ए अरिहंत परमात्माना मत मुजब, जिनेन्द्र भगवानना मत मुजब, तीर्थंकर परमात्माना मत मुजब ए निमित्तों स्वरूप केवुं छे? ए आचार्य भगवान बतावे छे। एमां 10मुं निमित्त अरिहंतनुं स्वरूप। अरिहंतनुं स्वरूप नामथी दर्शावी शकाय, स्थापनाथी दर्शावी शकाय, द्रव्य अने भावथी बतावी शकाय। एमां गाथा 37 गाथा में द्रव्यनी प्रधानताथी अरिहंतनुं निरूपण, द्रव्यनी प्रधानताथी
અર્યંતનું નિરૂપણ. ગાથા 37, 38, એક સાથે છે. ગાથાના શબ્દો છે: વણ વ્યાધિ દુઃખ જરા આહાર નિહાર વર્જિત વિમળ છે. અજગુપિસ્તા વણનાસિકા મળ શ્લેષ્મ સ્વેદ અદોષ છે. દસ પ્રાણ સટ પર્યાપ્તિ અષ્ટ સહસ્ર લક્ષણયુક્ત છે. સર્વાંગ ગોક્ષીર શંખ તુલ્ય શુદ્ધ વલમાસ રુધિર છે. આવા ગુણે સર્વાંગ અતિશયવંત પરિમલ મેકતી. ઔદારિકી કાયા અહો અરહંત પુરુષની જાણવી. અર્યંત સ્વરૂપ બતાવે છે. કે અર્યંત અતિશય સહિત નિર્મળ હોય છે. એનો અર્થ વાંચીએ સીધો. અર્યંત પુરુષને ઔદારિક કાય આ પ્રકારે હોય છે. અર્યંત પરમાત્માને પરમ ઔદારિક શરીર કહ્યું છે. આપણું શરીર પણ ઔદારિક શરીર છે, પણ એને પરમ ઔદારિક ન કહેવાય. કેમ ન કહેવાય તો હમણાં બતાવશે કે અર્યંત પરમાત્માનું ઔદારિક શરીર કેવું છે. તો કે છે અર્યંત પુરુષને ઔદારિક કાય આ પ્રકારે હોય છે, જેમાં જરા એટલે શરીરનું ક્ષીણ થવું. તો અર્યંત પરમાત્માનું શરીર ક્ષીણ થતું નથી. પછી વ્યાધિ એટલે શરીર સંબંધી એને સાર સંભાળ રાખવી પડે એવું શરીર હોતું નથી. રોગને કારણે ઉત્પન્ન થતા સંયોગી દુઃખ અર્યંત પરમાત્માને હોતા નથી. અર્યંત પરમાત્માને આહાર રહિત છે. શરીર આહાર માટે વિહાર કરવો પડે એવું શરીર નથી. અર્યંત પરમાત્માનું શરીર વિમળ એટલે મળમૂત્રથી રહિત છે. એ ગંદકીથી રહિત છે. અર્યંત પરમાત્માનું શરીર શ્લેમ એટલે શરદી સડેખમ, થૂક, પરસેવો, દુર્ગંધ, જુગુપ્સા ઉત્પન્ન થાય
ગ્લાનિ ઉત્પન્ન થાય, કે દુર્ગંધ, આ બધા દોષથી રહિત છે. ફરીવાર અર્યંત પરમાત્મા એનું પરમ ઔદારિક શરીર છે. વિશ્વના શાંત અને નિર્મળ પરમાણુ એમાંથી રચાયેલું શરીર છે. વૃદ્ધાવસ્થામાં આપણું શરીર ક્ષીણ થાય, પણ તીર્થંકર પરમાત્માનું શરીર ક્ષીણ થતું નથી. શરીરના રોગોને કારણે આપણને શરીર સંબંધી ચિંતા થાય, પણ અર્યંત પરમાત્માના શરીરમાં વ્યાધિ થાય, ઉપાધિ થાય એવું શરીર હોતું નથી. શરીરમાં રોગ આવે એને કારણે સંયોગી દુઃખ થાય, તો શરીર સંબંધીના દુઃખ હોતા નથી, રોગ સંબંધી દુઃખ હોતા નથી. આહાર હોતો નથી, માટે આહાર માટે વિહાર પણ હોતો નથી. શરીર વિમળ એટલે મળમૂત્રથી રહિત. સિંહાસન, શરીર સિંહાસન એટલે શરદી, સડેખમ, થૂક, પરસેવો, દુર્ગંધ, જુગુપ્સા કે ગ્લાનિ ઉપજે, શરીર જોવું ન ગમે. શરીરમાંથી કોઈ પ્રકારની દુર્ગંધ આવે એવા દોષથી રહિત છે. હવે અર્યંત પરમાત્મા દ્રવ્યની પ્રધાનતાથી, એટલે પ્રાણની 10 પ્રકારના પ્રાણની મુખ્યતાથી જોવામાં આવે તો તેમને 10 પ્રાણ હોય છે. પર્યાપ્તિ પણ પૂર્ણ હોય છે. શરીર ઉપર 1008 લક્ષણો હોય છે. કપૂર, ચંદન તથા શંખ જેવું સર્વાંગ, ધવલ એટલે સફેદ, રુધિર એટલે લોહી, એમના લોહી અને માંસ સફેદ હોય છે. આ પ્રમાણે અર્યંત પરમાત્માનું શરીર અતિશયુક્ત નિર્મળ છે. આમોદકિતા સુગંધ, જેમના શરીરમાં સુગંધ હોય છે. ભાવાર્થ, અહીં દ્રવ્ય નિક્ષેપ ન સમજવો. દ્રવ્ય નિક્ષેપ ન સમજવો તો શું સમજવું? તો કે દેહ તો આત્માથી ભિન્ન છે. એ દેહની રચના
અઘાતી કર્મનું ફળ છે. પણ એ અઘાતી કર્મની અતિશયતા એવી છે કે આત્માથી ભિન્ન એવું શરીર પણ એ પૂર્વે અર્યંત પરમાત્માએ ના આત્માએ જે કર્મ બાંધ્યા હતા એના ફળમાં પરમ ઔદારિક દેહ મળ્યો. એ અપેક્ષાએ શરીર આત્માથી ભિન્ન હોવા છતાં અર્યંત પરમાત્માનો દેહ કહેવાય છે. અર્યંત પરમાત્માનો દેહ કેવો એ વ્યવહારનું કથન છે. વ્યવહાર કેમ લાગુ પડ્યો? તો કે પૂર્વે પોતાના ભાવને કારણે કર્મ બંધાણા હતા. એ કર્મના ફળમાં પરમ ઔદારિક દેહ મળ્યો છે. તો આ પ્રમાણે દ્રવ્ય અર્યંતનું વર્ણન કર્યું. દ્રવ્ય અર્યંતમાં શું શું લીધું? તો અર્યંત પરમાત્માનો આત્મા નહીં, પણ સંયોગમાં અર્યંત પરમાત્માને મળેલું પરમ ઔદારિક શરીર. આ વાત શું કામ લીધી? તો કે અર્યંત પરમાત્માની સ્થાપના કરો તો હજી અર્યંત પરમાત્માનો દ્રવ્ય મોક્ષ થયો નથી. એટલે અર્યંત પરમાત્માની પ્રતિમા એના પંચકલ્યાણક કરો તો અર્યંત પરમાત્માનો આત્મા શરીર સાથે છે. અઘાતી કર્મનો નાશ કરવો બાકી છે. માટે અર્યંતનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ દર્શાવ્યું. હવે અર્યંતનું સ્વરૂપ 4 પ્રકારથી બતાવું હતું. નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી 3 પ્રકાર બતાવ્યા. હવે 40 ગાથાથી ભાવની પ્રધાનતાથી એમનું સ્વરૂપ દર્શાવવામાં. ભાવની પ્રધાનતાથી ગાથા 40 થી 44 ભાવની પ્રધાનતાથી અર્યંતનું સ્વરૂપ બતાવશે. એમાં ગાથા 40 ગાથા 40ના શબ્દો છે: મદ રાગ દ્વેષ વિહીન વ્યક્ત કપા વ્યક્ત કષાય મળસુ વિશુદ્ધ છે. મન પરિણમન પરિમુક્ત કેવળ ભાવ સ્થિત અરહંત છે. અર્યંત પરમાત્માનું ભાવથી સ્વરૂપ જુઓ તો કેવું છે? તો કે છે કેવળ ભાવ એટલે કેવળ જ્ઞાનરૂપ જ એક ભાવ હોવાથી અર્યંત હોય છે. અર્યંત પરમાત્માનું ભાવથી સ્થાપન બતાવવું છે.
ભાવથી સ્થાપન બે રીતે બતાવે છે, અસ્થિથી અને નાસ્તિથી. અસ્થિથી એટલે એમણે શું પ્રગટ કર્યું છે, નાસ્તિથી એટલે શેનો નાશ કર્યો છે. તો અસ્થિથી અર્યંત પરમાત્મા ત્રણ કાળ ત્રણ લોકના જાણનારા છે. ત્રણ કાળ ત્રણ લોકના જાણનારા છે. એટલે ભાવ અપેક્ષાએ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. હવે નાસ્તિથી મદ એટલે માન કસાયથી થયેલા અભિમાનો, રાગદ્વેષ એટલે કસાયો, એ કસાયોના તીવ્ર ઉદયથી થવાવાળા પ્રીતિ અપ્રતિરૂપ પરિણામ તેનાથી રહિત છે. પેલા અસ્થિથી એમ કહ્યું કે અર્યંત પરમાત્માનું ભાવથી સ્વરૂપ જોવું હોય તો ત્રણ કાળ ત્રણ લોકને જાણનારા છે. પણ અજ્ઞાની પાસે કેવળ જ્ઞાન નથી, એટલે ત્રણ કાળ ત્રણ લોક એનું સ્વરૂપ કેવું છે એ એને અનુભવગમ્ય નથી. એટલે નાસ્તિથી કહ્યું કે તારામાં 8 પ્રકારના અભિમાન થાય છે. તારામાં રાગદ્વેષ થાય છે. એ બધાય કસાયુક્ત ભાવો છે. એ કસાયને કારણે પર પદાર્થમાં તને પ્રીતિ અપ્રતિના ભાવો થાય છે. એટલે કે કસાય અને નો કસાય થઈને 25 પ્રકારના કસાય નો કસાય જે ઉત્પન્ન થાય છે એ ખરેખર એ પરિણામ આત્માની મલિનતા છે. આ મલિનતા દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થાય છે. આવી મલિનતાથી રહિત, આવા દ્રવ્ય કર્મના ઉદયોથી રહિત અને દ્રવ્ય કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા 25 પ્રકારના કસાય અને નો કસાયના ભાવો એનાથી રહિત જે નિર્મળ પરિણામ થાય, એવા નિર્મળ પરિણામ પૂર્વક એ નિર્મળ પરિણામ પૂર્વક એ નિર્મળ પરિણામ પૂર્વક અર્યંત પરમાત્માનું સ્વરૂપ દર્શાવવું છે.
કસાઈનો તને વેદન છે, એ વેદનથી દુઃખ ઉત્પન્ન થાય છે. તો હવે ન્યાયયુક્તિથી વિચાર કે તારામાં ઉત્પન્ન થતા કસાયો જેનું ફળ દુઃખ છે, ભગવાન એવા કસાયથી રહિત હોય તો દુઃખી હોય કે સુખી હોય? તો કે સુખી હોય. તીર્થંકર પરમાત્મા બહારના સંયોગમાં સમોસરણ છે કે 34 પ્રકારનો અતિશય છે કે 8 પ્રકારના પ્રાતિહાર્ય છે, એને કારણે સુખી છે કે પોતાના ભાવમાંથી મોહ રાગ દ્વેષનો નાશ કર્યો, કસાઈ નો કસાઈનો નાશ કર્યો, પુણ્ય પાપ આશ્રવબંધનો નાશ કર્યો, દુઃખરૂપ પરિણામનો નાશ કર્યો, માટે સુખી છે. તો આવા દુઃખરૂપ ભાવોથી રહિત એવું વર્ણન કેમ કર્યું કે દુઃખરૂપ ભાવો તને વેદનમાં છે, એનાથી રહિત થા તો સુખી. હવે આગળ વર્ણન કરે છે. ચિત્ત પરિણામ એટલે મનના પરિણમન રૂપ વિકલ્પોથી રહિત. પાંચ ઇન્દ્રિય કે મનનો અવલંબન અરિયંત પરમાત્માને નથી. પાંચ ઇન્દ્રિય કે મનનું અવલંબન લેવાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. વિકલ્પ છે એ રાગ છે, શુભ વિકલ્પ છે એ રાગ છે, અને રાગનું ફળ દુઃખ છે. તારી પોતાની દશામાં એવો રાગ ઉત્પન્ન થાય છે ને તું દુઃખી થાય છે, એ તને અનુભવ ગમ્ય છે. એવા વિકલ્પથી તું રહિત થાય એ અરિયંત પદ છે. ક્ષોભસમ જ્ઞાન પણ વિકલ્પનું કારણ છે, કારણ કે ક્ષોભસમ જ્ઞાનવાળો 3 કાળ 3 લોકને એક સમયમાં એકી સાથે જાણી શકતો નથી. એને જાણી શકતો નથી, માટે જાણવાની જે પદાર્થો ન જણાણા એને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ઈચ્છા એ કસાય છે. કસાય છે એ ભાવહિંસા છે, દુઃખનું કારણ છે. તો અરિયંત પરમાત્મા તો એવા મનના સંગે ઉત્પન્ન થતા વિકલ્પો કે ક્ષોભસમ જ્ઞાનથી રહિત છે. આ પ્રમાણે કેવળ એક જ્ઞાનરૂપ વિતરાગ સ્વરૂપ ભાવ અરિયંત જાણવા. તું અરિયંત પરમાત્માની જીન પ્રતિમાના દર્શન કરે તો એ પ્રતિમા મોહ રાગ દ્વેષ રહિત વિતરાગ સ્વરૂપ હોવી જોઈએ. એ પ્રતિમા શૃંગાર રહિત હોવી જોઈએ. એ પ્રતિમા નગ્ન દિગંબર અવસ્થા
જેની પાસે કોઈ પણ પ્રકારનો પરિગ્રહ નથી, એ પ્રતિમા હથિયાર કે એવું એનું ચિહ્ન હોઈ શકે નહીં. એ તો હિંસાનું પ્રતીક છે, ભયનું પ્રતીક છે. હિંસા ને ભય તો કસાય છે. જીન પ્રતિમા એની મુખ મુદ્રા હાસ્ય સહિત ન હોય. હાસ્ય છે એ ન કસાય છે. શૃંગારનો ભાવ એ રાગ ભાવ છે. જેને અંતરંગમાં રાગ છૂટી ગયો હોય એને બાહ્યમાં રાગ સહિત જેનાથી રાગ ઉત્પન્ન થાય એવો સંયોગ હોતો નથી. તો અર્યંત પરમાત્માનું સ્વરૂપ શા માટે બતાવ્યું? ભાવથી શા માટે બતાવ્યું? તો કે તારે પણ પરિપૂર્ણ વિતરાગતા પરિણામમાં પ્રગટાવી છે. એમાં કોણ નિમિત્ત થશે? તો કે જેમણે પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ કરી છે એવા અર્યંત પરમાત્મા મને નિમિત્ત થશે. એવા અર્યંત પરમાત્મા સાક્ષાત ન હોય તો જીન પ્રતિમા જેમાં અર્યંત પરમાત્માના સંસ્કારનું, અર્યંત પરમાત્માના ગુણોનું વિધિપૂર્વક આરોપણ કર્યું છે, એવી જીન પ્રતિમાના તું અભિષેક કર, દર્શન કર, પૂજા કર, સ્થવન કર. એ તને પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ થવામાં નિમિત્ત થશે. હવે ગાથા 41. અર્યંત પરમાત્મામાં અસ્થિથી ગુણો કેવા છે એનું વિશેષ વર્ણન કરે છે. દેખે દરસથી જ્ઞાનથી જાણે દરવ પર્યાયને સમ્યક્ત્વ ગુણ સુવિશુદ્ધ છે અરહંતનો આ ભાવ છે. અર્થ: ભાવ અર્યંત એટલે કે ભાવથી અર્યંત પદ કેવું છે? સમ્યક દર્શનથી તો પોતાને તથા સર્વને સત્તા માત્ર દેખે છે. અહીં સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણના પરિણામ એમ નહીં, સમ્યક પ્રકારે દેખવું, આખા વિશ્વને સમ્યક પ્રકારે દેખવું, કેવળ દર્શન. જેમ જ્ઞાન એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે, એમ આત્મામાં એક દર્શન નામનો ગુણ છે. એ દર્શન ગુણનું પરિપૂર્ણ શુદ્ધ પરિણામ પ્રગટ થાય તો એને કેવળ દર્શન કહેવાય. કેવળ દર્શનને કારણે 3 કાળ 3 લોકને એક સમયમાં
એકી સાથે દેખે. જે સમયે ત્રણ કાળ ત્રણ લોકને દેખે તે જ સમયે જ્ઞાન ગુણ ત્રણ કાળ ત્રણ લોકના સર્વ પદાર્થને એકી સાથે જાણે. એટલે કેવળ દર્શન ને કેવળ જ્ઞાન બંને એક સાથે છે. કેવળ જ્ઞાન પણ અર્યંત પરમાત્માનો ભાવ છે. કેવળ દર્શન પણ અર્યંત પરમાત્માનો ભાવ છે, પ્રગટ થયેલો ભાવ છે. આ પ્રમાણે જેમને કેવળ દર્શન કેવળ જ્ઞાન છે ત્યારે એની સાથે શ્રદ્ધા ગુણના પરિણામ એટલે કે સમ્યક દર્શન એ પણ ક્ષાયિક સમ્યક દર્શન છે. ક્ષાયિક સમ્યક દર્શન એટલે જે સમ્યક દર્શન ક્યારેય પડી જતું નથી. ક્ષાયિક સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણનું પરિપૂર્ણ શુદ્ધ પરિણામ. હવે અર્યંત પરમાત્માએ જે જ્ઞાયકમાં હું પણ સ્થાપિત કર્યું છે એ હુંપણાની સ્થાપના સાદી અનંત કાળ રહેવાની છે. તો અર્યંત પરમાત્મા ભાવથી જોવા જઈએ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, કેવળ દર્શન કેવળ જ્ઞાનને પ્રાપ્ત છે. એવો અંતરંગમાં ભાવ જેને પ્રગટ થયો છે એવા ભાવોનું જીન પ્રતિમામાં આરોપણ કરીને, જીન પ્રતિમાની સ્થાપના કરીને એને સાક્ષાત તીર્થંકર બિરાજે છે એમ સમજીને અભિષેક દર્શન પૂજા સ્તુતિ આદિ કરે તો એ અર્યંત પરમાત્મા તને અર્યંત પદ પ્રગટ થવામાં નિમિત્ત થઈ શકે તેમ છે. ભાવાર્થ: અર્યંતપણું ઘાતી કર્મના નાશથી થાય છે. પેલા જીવના ગુણથી બતાવ્યું કે જીવે શું પ્રગટ કર્યું, એ જીવના અસ્થિરૂપ ભાવ બતાવ્યા. હવે બતાવે છે કે જીવે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય એ ચાર ઘાતી કર્મનો નાશ કર્યો. મોહનો નાશ થવાથી દર્શન મોહનો નાશ થવાથી સમ્યક્ત્વ પ્રગટ્યું અને ચારિત્ર મોહના અભાવથી પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ. આ પ્રકારે અર્યંત પરમાત્માનો આત્મા સર્વ પ્રકારે નિર્મળ થયો. ત્યારે જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ ઘાતી કર્મના નાશથી અનંત ચતુષ્ટયની પ્રગટતા થઈ. એટલે કે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ થયું. આવા જીવોની સંખ્યા અનંત છે.
અને એનાથી અનંત ગુણા જીવોની સંખ્યા કરતાં અનંત ગુણા પૂતગલો છે. આકાશ દ્રવ્ય એક છે અનંત પ્રદેશી. એ આકાશ દ્રવ્યની મધ્યમાં લોકાકાશ છે. એ લોકાકાશમાં અનંત જીવ, અનંત આનંદ પૂતગલ, ધર્મ અધર્મ આકાશ, ધર્મ અધર્મ આકાશ એટલે લોકાકાશ, અને અસંખ્યાત કાળદ્રવ્યો રહે છે. આ બધા દ્રવ્યોના જે પરિણામ એટલે પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય અનાદિથી અનંતકાળની પ્રત્યેક દ્રવ્યની અનંતી પર્યાયો છે. આ પરિણમનમાં કાળ દ્રવ્ય નિમિત્ત થાય છે. ભૂત, વર્તમાન અને ભાવિની પર્યાયો ભૂતકાળની અનંતી પર્યાયો, વર્તમાન સમયની એક પર્યાય, ભવિષ્યની અનંત પર્યાયો પ્રત્યેક દ્રવ્યમાં પ્રગટ થાય છે. આવા જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો, સંખ્યા અપેક્ષાના અનંતાનંત દ્રવ્યો અને એની અનાદિથી અનંતકાળની અનંતાનંત પર્યાયોને જે જાણે છે, દેખે છે, એવું સ્વરૂપ જેને પ્રગટ થયું છે એ ભાવ અપેક્ષા એ અરિયંત છે. આવા સ્વરૂપનું નિમિત્તપણું પામીને તું પણ અરિયંત પદને પ્રગટ કર. હવે ભાવને ભાવાર્થમાં બીજી રીતે રજૂ કરે છે. કે આ પ્રમાણે અરિયંતનું નિરૂપણ 14 ગાથાઓમાં કર્યું. પ્રથમ ગાથામાં નામ, સ્થાપના, દ્રવ્ય ભાવ, ગુણ, પર્યાય સહિત જન્મ થવો, આગતિ, સંપત્તિ, આ ભાવ અરિયંતે બતાવે છે. તેમનું વ્યાખ્યાન નામાદિ કથનમાં બધું જ આવી ગયું. હવે તેનો સંક્ષેપ ભાવાર્થ કહેવામાં આવે છે. હવે અરિયંત પરમાત્મા ગર્ભમાં આવે અને અરિયંત પદ પ્રગટ કરે ત્યારે ગર્ભથી અરિયંત પદ સુધી અરિયંત ભગવાનની 5 ઘટના, મુખ્ય ઘટના 5 છે. અરિયંત પરમાત્માના આત્માનું માતાના ગર્ભમાં આવવું, જન્મ થવો, મુનિપણું પ્રગટ કરવું એટલે કે તપ પ્રગટ કરવું, અને શ્રેણી આરોહણ કરીને અનંત ચતુષ્ટયની પ્રગટતા કરવી. ગર્ભમાં આવ્યા એને ગર્ભ કલ્યાણક કહે છે.
ગર્ભ કલ્યાણક એટલા માટે કહ્યો કે તીર્થંકર પરમાત્માનો આત્મા ગર્ભમાં આવ્યો માતાના, એમાં અરિહંત પરમાત્માનું સ્વનું પણ કલ્યાણ છે અને એમના નિમિત્તે પરજીવોનું પણ કલ્યાણ થાય છે. તીર્થંકર પરમાત્માનો જન્મ થયો. એ જન્મ પોતાના કલ્યાણને અર્થે છે અને પોતાના નિમિત્તે પરજીવોનું પણ કલ્યાણ થવાનું છે. માટે એના જન્મને જન્મ કલ્યાણક કહ્યો. તપ કલ્યાણક એટલે તીર્થંકરના જીવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો સાથે લાવ્યા હતા. પુરુષાર્થ કરી શ્રાવકપણું પ્રગટ કર્યું. પુરુષાર્થ કરી અને મુનિપણું ગ્રહણ કર્યું. મુનિ દશામાં તપ અને ધ્યાન અને સ્વાધ્યાય એ મુનિરાજની મુખ્ય ભૂમિકા હોય છે. એ મુનિરાજ તપ અને ધ્યાન દ્વારા શ્રેણી આરોહણ કરી તો જે મુનિપદ પ્રગટ કર્યું એ મુનિપદથી સ્વનું પણ કલ્યાણ છે અને પરનું પણ કલ્યાણ છે. સ્વનું પણ કલ્યાણ છે અને પરનું પણ કલ્યાણ છે. માટે એને તપ કલ્યાણક કહ્યો. તપ અને ધ્યાનથી મુનિરાજના પરિણામ વિશેષ ને વિશેષ શુદ્ધ થતા જાય છે. અરિહંત પદની નજીક જાય છે અને જે સમયે સર્વઘાતી કર્મનો નાશ કરી 13મા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે પરિપૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની પ્રગટતા કરે છે. એનાથી અરિહંત પરમાત્માના જીવનું તો કલ્યાણ છે જ, પણ એમના નિમિત્તે જે વાણી છૂટે એનાથી 3 લોકના સર્વે જીવનું કલ્યાણ છે. એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને જે સમયે અઘાતી કર્મનો નાશ થાય, દેહ વિખરાઈ જાય અને એ તીર્થંકર પરમાત્માનો જીવ દેહ રહિત એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ કરે ત્યારે સિદ્ધ પરમાત્માના સર્વે અનુજીવી ગુણો અને સર્વે પ્રતિજીવી ગુણો એની પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય છે. એવું સિદ્ધ પદ જેમાં
જીવને સાદી અનંતકાળ અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખની પ્રગટતા છે. તો એવું સિદ્ધ પદ પોતાને તો કલ્યાણકારી છે, એમના નિમિત્તે બીજા જીવોને પણ સિદ્ધ પદ પ્રાપ્ત કરવાની જે ભાવના ઉત્પન્ન થાય, તો એ જીવોને પણ હિતનું કારણ છે. તો તીર્થંકર પરમાત્માના પાંચેય કલ્યાણક સ્વ પરનું કલ્યાણ કરનારા હોવાથી એને પંચ કલ્યાણક કહેવાય છે. આરસના પ્રતિમા એમાં તીર્થંકર પરમાત્માના ગુણોનું સિદ્ધની પ્રતિમામાં સિદ્ધના 8 ગુણોનું વિધિપૂર્વક આરોપણ કરવું, એના માટે પંચ કલ્યાણક ઉજવવામાં આવે છે. એવા 5 કલ્યાણકનું સંક્ષિપ્ત વર્ણન હવે ભાવાર્થમાં કરે છે. એમાં ગર્ભ કલ્યાણક તીર્થંકર પરમાત્માના જીવનમાં પ્રથમ ઘટના ગર્ભ કલ્યાણકની છે. તો પ્રથમ ગર્ભ કલ્યાણક થાય છે ગર્ભમાં આવવાના 6 મહિના પહેલાં ઇન્દ્ર દ્વારા મોકલવામાં આવેલ કુબેર, જે રાજાની રાણીના ગર્ભમાં તીર્થંકર આવવાના છે, તેના નગરની શોભા કરે છે. તીર્થંકર પરમાત્મા માતાના શરીરમાં આવે ત્યાર પહેલાં એમના પુણ્ય 6 મહિના પહેલાં પહોંચી જાય છે. તીર્થંકરના પુણ્ય એવા છે કે ઇન્દ્રો પણ 6 મહિના પહેલાં તીર્થંકર પરમાત્મા જે નગરમાં જન્મવાના હોય એ નગરને રત્નમય સુવર્ણમય ત્યાં મંદિર બનાવે. નગરના કોટ, નગરની ખાઈ, નગરના દરવાજા, સુંદર વન, સુંદર ઉપવન એની રચના કરે. સુંદર વેશવાળા નર નારીઓ નગરમાં વસે. નિત્યે રાજ મંદિર ઉપર રત્ન વર્ષા થાય. આ બધો બાહ્ય વૈભવ તીર્થંકરના જીવનું પુણ્યને કારણે ઇન્દ્રોને પણ એવા ભાવ આવે કે ભગવાન જન્મવાના છે, તો સુવર્ણમય જીન મંદિરો બનાવીએ, સુંદર નગર રચના કરીએ. આવો તીર્થંકર પરમાત્માનો જીવ માતાના ગર્ભમાં આવે છે ત્યારે માતાને 16 સ્વપ્ન આવે છે. એ 16 સ્વપ્નનું ફળ શું છે એ માતા રાજાને પૂછે છે. રાજમાતા તીર્થંકર પરમાત્માની માતા
એના પિતાને પૂછે છે. એનું ફળ રાજા દર્શાવે છે અને તીર્થંકરનો જીવ તમારા શરીરમાં પ્રવેશ કર્યો છે એવું કહે છે. જે માતાના શરીરમાં તીર્થંકરનો જીવ આવ્યો એની સેવા કરવા માટે રુચિક વર્દીપમાં રહેતી દેવાંગનાઓ એ માતાની સેવા કરવા માટે આવે છે. 9 માસ પછી તીર્થંકરનો જન્મ થાય ત્યારે એ તીર્થંકરનો જીવ સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શુદ્ધ જ્ઞાન, સમ્યક અવધિ જ્ઞાન સાથે લઈને આવે છે. જન્મના 10 પ્રકારના અતિશય સાથે લઈને આવે છે. જન્મના 10 અતિશયનું વર્ણન પહેલાં આપણે કર્યું છે. તીર્થંકરનો જન્મ થતાં 3 લોકમાં આનંદ મંગળ થાય છે, એનો ખળભળાટ થઈ જાય છે. દેવોના નિવાસમાં, દેવોના મહેલમાં વગર વગાડીએ વાજા વાગવા માંડે છે. ઇન્દ્રનું આસન કંપાયમાન થાય છે. આ બધા તીર્થંકરના જીવના પુણ્યના ફળ છે. ત્યારે ઇન્દ્ર પ્રભુનો જન્મ થયો જાણી સ્વર્ગથી ઐરાવત હાથી ઉપર બેસી આવે છે. ઐરાવત હાથી પણ એક ઇન્દ્ર છે. વૈકૃત શરીરને કારણે એ હાથીનું સ્વરૂપ ધારણ કરે છે. ચારેય પ્રકારના દેવદેવીઓ એકત્રિત થઈને ભગવાનનો જન્મ કલ્યાણક મનાવવા આવે છે. સોધર્મ ઇન્દ્ર અને સચી ઇન્દ્રાણી પણ ભગવાનનો જન્મ મનાવવા આવે છે. સચી ઇન્દ્રાણી માતા પાસે જઈને ગુપ્ત રૂપે પ્રભુને લઈને આવે છે. ઇન્દ્ર હર્ષિત થઈને 1000 નેત્રો કરીને બાળ તીર્થંકરનું રૂપને જોવે છે. આવો ભગવાનનો ગર્ભ કલ્યાણક હોય છે. બાકીના 4 કલ્યાણક નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. મહાવિદ્ય ક્ષેત્રમાં વસતા પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના ધાતુકી વિદ્ય ક્ષેત્રના તીર્થંકર સૂર્યકીર્તિ તીર્થંકર ભગવાનનો જય હો. સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિ ગણધર ભગવાનનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.